નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું નવાખલ દૂધ મંડળીની। નવાખલ દૂધ મંડળીમાં છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી ડેરી બની ત્યારથી કયો પણ બરાબર છે। તો જ્યારથી ડેરી ચાલુ કરવામાં આવી ત્યારથી નવાખલની અંદર લોકશાહીનું હનન થઈ રહ્યું છે। એટલે કે ડેરીની ચૂંટણી થતી નથી। ડેરીની ચૂંટણી દર 5 વર્ષે આવે છે, જેના વોટ સભાસદો આપી શકે છે અને 11 સભ્યો નીમવામાં આવે છે। તો નવાખલની અંદર લગભગ મારી ગણતરીથી 70 થી 80 વર્ષ અને એવું કહો તો પણ ચાલે કે ડેરી જ્યારથી ચાલુ કરવામાં આવી ત્યારથી ચૂંટણી કોઈ દિવસ કરવામાં આવી નથી। તો ગઈકાલે જ નવાખલ ઈશ્વરપુરાના સભાસદો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે આણંદ જિલ્લા રજિસ્ટરની ઓફિસે, અને કહેવામાં આવ્યું છે કે નવા શહેર કાઢી આપવામાં આવે। જે સભાસદોના લાયક પશુપાલકો છે, જેનું વર્ષમાં 700 લીટર દૂધ થાય છે, તે સભાસદોના લાયક છે તેમને સભાસદ બનાવવામાં આવે, શહેર કાઢી આપવામાં આવે। બીજું કે નવાખલની અંદર જે ઘણા વર્ષોથી દૂધ મંડળીની અંદર ચૂંટણી કરવામાં આવી નથી, તો ચૂંટણી કરવામાં આવે। અને બીજું જે કર્મચારીઓ હોય છે, દોન વેચતા હોય, ફેટ કરતા હોય, સેક્રેટરી હોય, આ બધા કર્મચારીઓને મૂકવામાં કેવી રીતે આવ્યા છે? તો કે જેમના પિતાઓ ડેરીની અંદર હતા, સેક્રેટરી હોય, ફેટ કાઢતા હોય, દોન વેચતા હોય, એમને જે મતલબમાં એમની ઉંમર થઈ ગઈ કર્મચારીનો, ત્યારબાદ કોઈ જાહેરાત નથી કરી, નોટિસ નથી મારી, તેમ છતાં પોતપોતાના દીકરાઓને નોકરી પર લગાવી દેવામાં આવ્યા છે। તો આ બધું ગેરકાયદેસર છે। બીજું કે ગઈકાલે જ ચેરમેનની ચૂંટણી કરવામાં આવી, એટલે કે ચૂંટણી તો કરી જ નથી, જે પેનલ છે તેની તે જ, બીજા સભાસદોને કોઈને પૂછ્યું નથી। જે 11 સભ્યો છે, જે મતલબમાં જેટલા સભ્યો હોય એટલા, એ જે સભ્યો છે એ સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ ચેરમેન છે। નોટિસ પણ લગાવવામાં નથી આવી ડેરીની બહાર કે ચેરમેન બદલવાનો છે, કોઈ પશુપાલકોને પણ પૂછવામાં નથી આવ્યું કે ચેરમેન બદલવાનો છે। તો ઈશ્વરપુરાના તમામ સભાસદો, બીજું કે નવાખલના તમામ જે પશુપાલકો છે, એ આ વસ્તુનો સખત વિરોધ કરી રહ્યા છે અને આ ખોટું છે। તો જિલ્લા રજિસ્ટરની ઓફિસે આના માટે ગઈકાલે અરજી પણ આપવામાં આવી છે, અને જિલ્લા રજિસ્ટરની ઓફિસના અધિકારીઓને કહેવા માગું છું, જે તે પણ અધિકારીઓ લાગતા વર્ગતા હોય તે તમામ અધિકારીઓને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે જે પણ નવાખલની અંદર સભાસદને લાયક પશુપાલક છે તેમને સભાસદ બનાવવામાં આવે, શેર કાઢી આપવામાં આવે અને નવેસરથી ચૂંટણી કરવામાં આવે, તેમજ નવેસરથી કર્મચારીઓ પણ લેવામાં આવે, જે નોટિસ લગાવવામાં આવે અને ગામમાંથી જે વધારે અભ્યાસ કરેલા હોય કર્મચારીઓ માટે અરજી કરે, અને જે વધારે ભણતરમાં અભ્યાસ કરેલા હોય તેમને લેવામાં આવે। કાયદાનું, લોકશાહીનું સતત નવાખલની અંદર હનન થઈ રહ્યું છે। ઘણા વર્ષોથી દૂધ મંડળીની અંદર ચૂંટણી કરવામાં નથી આવી, ત્યારે જાગ્યા ત્યારથી સવાર અને આજે સોજે રામદેવ પીરના મંદિરે 6 વાગે નવાખલ ગામના તમામ પશુપાલકો, સભાસદો હાજરી આપે। ખાસ મિટિંગમાં ચર્ચા કરીશું। તમામ ન્યૂઝ ચેનલવાળાઓને પણ વિનંતી કરું છું, તમે પણ આવજો, અને નવાખલના જે સભાસદ અત્યારે છે તે ખાસ હાજરી આપજો। અને પશુપાલકોને પણ કહેવા માગું છું, તમે આજે દૂધ નથી ભરતા તો ગઈકાલે પણ ભરશો, પહેલાં પણ ભરતા હશો। તો ગાય ભેંસ રાખતા હોય તે તમામ પશુપાલકો રામદેવ પીરના મંદિરે સાંજે 6 વાગે આવે, હાજરી આપે, અને લોકશાહીનું હનન થઈ રહ્યું છે નવાખલની અંદર, તેને બચાવવા માટે આ તો કદાચ આપણી આવતી પેઢી, કોઈ પણ સમાજ હોય, આવતી પેઢી કદાચ તમારી જે બીજા બાળકો જન્મવાના છે અત્યાર પછી, તેમને તો ખબર જ નહીં પડે કે દૂધ મંડળીની અંદર ચૂંટણી આવે કે ના આવે, ચૂંટણી થાય કે ના થાય, કર્મચારીઓ કેવી રીતે બદલવાના હોય એ પણ ના ખબર પડે। જો ચેરમેનની ચૂંટણી હોય, ચેરમેન બદલવાના હોય, કર્મચારીઓ બદલવાના હોય, તો ખાલી એક્ઝેક્ટ બોલ કે પટ્ટાવાળાની નોકરી માટે લેવાનો છે, તો એના માટે નોટિસ લગાવવાની આવે કે પટ્ટાવાળા તરીકે ડેરીની અંદર નોકરી માટે લેવાનો છે। તો 10 જણા અરજી કરે, તો 10 જણામાંથી જે વધારે એજ્યુકેશનમાં પાસ હોય, ભણેલો હોય, એ વ્યક્તિને લેવાનો આવે। અત્યારે કેવું છે, જે કર્મચારીઓ હયાત હતા પેઢીનોમું, એટલે કે પોતપોતાના પિતા હતા, તો એમના દીકરાઓને મૂકી દીધા, અને જે ભાઈને છોકરા નહોતા એમને એમના કુટુંબના પરિવારજનોને મૂકી દીધા। એટલે આ પેઢીનોમું ચલવે છે। તો આ સખત ખોટું
ખોટું છે, કાયદાની વિરુદ્ધમાં કામ છે. તો તમામ કર્મચારીનો બદલવામાં આવે. બીજું કે ડેરીમાં ચૂંટણી કરવામાં આવે તેવી અમારી માંગ છે. અને આજે સોજે 6 વાગે નવાખલ ગામના તમામ પશુપાલકો સભાસદો રામદેવ પીરના મંદિરે 6 વાગે હાજરી આપજો. અને હવે જાગ્યા ત્યારથી સવાર ચૂંટણી થાય, ચૂંટણી ફરજિયાત કરાવવાની રહેશે. ચૂંટણી થવી જ જોઈએ. એમને કીધું છે કે જે સભાસદો દૂધ નથી ભરતા એમને સભ્યમાંથી કાઢી નાખવાના છે, બીજા લઈ લઈશું. પણ અત્યાર સુધી તમે રાખ્યા એ પણ બહુ મોટી ભૂલ છે. કારણ કે જે સભાસદો મતલબમાં સભાસદને લાયક નથી, દૂધ નથી ભરતા એવા સભ્યોને રાખે છે, તો એ પણ ખોટું છે. અને બીજું કે અમારે કોઈ જેની પેનલ બને એનો અમારે કોઈ વાંધો નથી. જે પણ વ્યક્તિ ડેરીમાં સભ્ય બને, કોઈ પણ સમાજનો સભ્ય બને, અમારે કોઈ વાંધો નથી. પણ તમામ જે પશુપાલક સભાસદને લાયક છે તેમને શેર કાઢી આપવામાં આવે, સભાસદ બનાવવામાં આવે. અને બીજું કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે, તો દર 5 વર્ષે નવાખલ દૂધ મંડળીની અંદર ચૂંટણી થવી જોઈએ. જય માતાજી. આજે સોજે નવાખલ ગામના તમામ સભાસદો પશુપાલકો રામદેવ પીરના મંદિરે 6 વાગે ફરજિયાત હાજરી આપજો. અને તમારી આજુબાજુમાં જે પશુપાલકો રહેતા હોય તો એમને પણ જણાવજો. કારણ કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. આવતી પેઢી તમારી એવી એમને ખબર નહીં હોય કે ડેરીની અંદર ચૂંટણી થાય કે ન થાય. એટલે દર 5 વર્ષે ચૂંટણી થવી જોઈએ. જય માતાજી.